મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાપીઠમાં ચાલતા ઓનલાઈન લેક્ચરમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય હિન્દી પાઠ 7 હાર્ગી જીતનો અભ્યાસ કરવાનો છે અને સાથે સાથે આપણે પુનરાવર્તન 1 જે છે એના પ્રશ્નોનું સોલ્યુશન પણ મેળવવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્ર સુધી શેર કરો અને આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તો જોઈએ હવે પુનરાવર્તન 1. વિદ્યાર્થી મિત્રો, પુનરાવર્તન 1ની અંદર આપણો પહેલો પ્રશ્ન છે, अपने मित्र को निबंध लेखन प्रतियोगिता में प्रथम आने पर बधाई पत्र लिखिए. तो विद्यार्थी મિત્રો, આપણે છે એ આપણા પ્રથમ એકમ હતું એમાં પત્ર કઈ રીતે લખાય એ શીખી ગયા છીએ અને તમને ઘણા જ બધા પત્ર પણ લખાવવામાં આવ્યા છે. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે તો કે પત્ર કઈ રીતે લખાય. તો આ પત્ર છે એ તમારે જાતે લખવાનો છે. હવે જોઈએ આપણો પ્રશ્ન 2. निम्नलिखित शब्दों का लिंग परिवर्तन करके उन्हें वाक्य में प्रयोग कीजिए. એટલે કે અહીં આપેલા જે શબ્દો છે પહેલાં એના લિંગ પરિવર્તન કરવાના છે અને પછી આપણે છે એનું વાક્યમાં પ્રયોગ, એ શબ્દનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે. જેમાં આપણો પ્રથમ શબ્દ છે દાસ, જેનું લિંગ પરિવર્તન થશે. દાસ છે પુલ્લિંગ શબ્દ છે તો એનું લિંગ પરિવર્તન કરશું એટલે કે સ્ત્રીલિંગ શબ્દ થશે દાસી. એનું વાક્ય બનશે मीरा अपने कृष्ण की दास अपने को कृष्ण की दासी मानती थी. એટલે કે આનું વાક્ય થશે કે मीरा अपने को कृष्ण की दासी मानती थी. બીજો શબ્દ છે એ પણ પુલ્લિંગ શબ્દ છે ધોબી, એનું સ્ત્રીલિંગ થશે ધોબીન. એનું આપણે વાક્ય બનાવીશું धोबीन कपड़े इस्त्री करने के लिए ले गई है. धोबीन कपड़े इस्त्री करने के लिए ले गई है. ત્રીજો શબ્દ છે સ્વામી. સ્વામી શબ્દ પણ પુલ્લિંગ શબ્દ છે તો એનું સ્ત્રીલિંગ બનશે સ્વામીની. એનું આપણે છે એ વાક્ય બનાવીશું ઉસે સ્વામીની હોને કા ગર્વ નહીં હૈ. उसे स्वामिनी होने का गर्व नहीं है. ચોથો આપણો શબ્દ છે વિદ્વાન, એ પણ પુલ્લિંગ શબ્દ છે. એનું સ્ત્રીલિંગ થશે વિદુષી, જેનું વાક્ય બનશે સરોજની નાયડુ એક વિદુષી મહિલા થી. પછી આપણો પાંચમો શબ્દ છે બાબુ. આ પણ પુલ્લિંગ શબ્દ છે. એનું સ્ત્રીલિંગ થશે બબુઆઈન. એનું વાક્ય બનાવીશું બબુઆઈન બિના બુલાએ આ ગઈ હૈ. બબુઆઈન બિના બુલાએ આ ગઈ હૈ. છઠ્ઠો શબ્દ છે બૂઢા. એનું લિંગ પરિવર્તન થશે બુઢિયા. બૂઢા પુલ્લિંગ શબ્દ છે, એમનું સ્ત્રીલિંગ થશે બુઢિયા. એનું વાક્ય બનાવીશું બુઢિયા કે ફેસલે કો સબને માન લિયા. એનું વાક્ય બનાવીશું બુઢિયા કે ફેસલે કો સબને માન લિયા. આપણો સાતમો જે શબ્દ છે એ છે શેર. એનું લિંગ પરિવર્તન કરશું એટલે શબ્દ બનશે શેરની. વાક્ય બનશે शेरनी अपने बच्चों के साथ खेल रही है. शेरनी अपने बच्चों के साथ खेल रही है. પછીનું આપણું આઠમું શબ્દ છે પંડિત. એનું પુલ્લિંગમાંથી સ્ત્રીલિંગ બનશે पंडिताइन. એનું વાક્ય બનાવીશું पंडिताइन ने प्रश्नों के सही उत्तर दिए. पंडिताइन ने प्रश्नों के सही उत्तर दिए. નવમો શબ્દ છે ભેંસ. ભેંસ સ્ત્રીલિંગ શબ્દ છે, એનું પુલ્લિંગ થશે ભેંસા. એનું વાક્ય બનશે ભૈંસા હલ જોતને કે કામ આતા હૈ. એનું વાક્ય આપણે બનાવીશું ભૈંસા હલ જોતને કે કામ આતા હૈ. પછીનો આપણો 10મો શબ્દ છે લેખક. લેખક છે એ પુલ્લિંગ શબ્દ છે, એનું સ્ત્રીલિંગ થશે લેખિકા. એટલે કે એનું વાક્ય બનાવીશું
दीदी लेखिका बनना चाहती है। दीदी लेखिका बनना चाहती है। विद्यार्थी मित्रों, अहींया जे वाक्यो छे ए मैं तमने कराव्या, ए मैं तमने जात कराव्या छे, पण तमे पोते जाते पण आवा अन्य वाक्य छे ए बनावी शको छो। तो तमे जाते आवा वाक्यो अन्य बनावो। ध्यान राखवानुं के आपणा वाक्य छे ए अर्थसभर बने एटली काळजी लेवानी छे। तो तमे पण आवी रीते वाक्य बनावी शको छो। हवे पछी आपणो त्रीजो प्रश्न छे, निम्नलिखित शब्दों का वचन परिवर्तन करके उन्हें वाक्य में प्रयोग कीजिए। એટલે કે અહીં આપેલા શબ્દો છે એ શબ્દો એક વચનમાં હોય તો બહુવચનમાં અને બહુવચનમાં હોય તો એને પ્રથમ આપણે છે એ વચન પરિવર્તન કરશું। એક વચનમાં હશે તો બહુવચન કરીશું અને બહુવચન હશે તો એક વચનમાં પરિવર્તન કરીશું અને પછી આપણે છે એનું વાક્ય બનાવીશું। તો જોઈએ, પહેલો શબ્દ છે ગમલા। ગમલા એક વચનનો શબ્દ છે, એનું આપણે બહુવચન કરીશું ગમલે। હવે આપણે એનું વાક્ય બનાવીશું। गमले एक कतार में लगा दिए हैं। गमले एक कतार में लगा दिए हैं। बीजू वाक्य छे माला। सॉरी विद्यार्थी मित्रों, बीजो शब्द छे माला। ए पण एक वचन छे, एनुं बहुवचन बनशे मालाए। तो एनुं आपणे वाक्य बनावीए। ये मालाएं बहुत अच्छी है। ये मालाएं बहुत अच्छी है। पछी आपणो त्रीजो शब्द छे कहानी। एनुं वाक्य बनशे, सॉरी कहानी एनुं वचन परिवर्तन थशे एटले के शब्द बनशे कहानियां। एनुं वाक्य बनशे आपने दिलचस्प कहानियां सुनाई। आपने दिलचस्प कहानियां सुनाई। चौथो शब्द है तिथि। तिथि, तिथिनु बहुवचन थशे तिथिया। एनु वाक्य बनावीशुं कुछ तिथियां बहुत शुभ होती है। एनु वाक्य बनावीशुं कुछ तिथियां बहुत शुभ होती है। पांचमो शब्द है डिबिया। हवे विद्यार्थी मित्रों, आपणे वचन परिवर्तननी अंदर प्रथम शीखी गया छीए कि घणा शब्द है एनी उपर चंद्रबिंदी लगावीए तो ए शब्द है ए बहुवचन बने छे। एटले के डिबिया है एनुं आपणे डिबिया बहुवचन में लखीए त्यारे या उपर चंद्रबिंदी करवानी छे। हवे एनुं वाक्य बनावीशुं ये डिबिया खाली है। हवे एनुं वाक्य बनावीशुं ये डिबिया खाली है। हवे छठो शब्द है चूड़ी। चूड़ीनुं बहुवचन थशे चूड़िया। चूड़ीनुं बहुवचन थशे चूड़िया। हवे वाक्य बनावीए मुझे हरी चूड़िया अच्छी लगती है। मुझे हरी चूड़िया अच्छी लगती है। सातमो शब्द है सहेली। सातमो शब्द है सहेली। एनुं बहुवचन थशे सहेलिया। एनुं वाक्य बनशे दीदी ने अपना जन्मदिवस पर सहेलियों को बुलाया। एनुं वाक्य बनशे दीदी ने अपने जन्मदिवस पर सहेलियों को बुलाया। आठमो शब्द है सेना। आठमो शब्द है सेना। एनुं बहुवचन थशे सेनाए। एनुं बहुवचन थशे सेनाए। एनुं वाक्य बनशे दोनों वर्ग की सेनाएं युद्ध के लिए तैयार है। एनुं वाक्य बनशे दोनों वर्ग की सेनाएं युद्ध के लिए तैयार है। नवमो शब्द है चीज। एनुं बहुवचन बनशे चीज है। नवमो शब्द है चीज। एनुं बहुवचन बनशे चीज है। एनुं वाक्य बनशे आजकल सभी चीज़ें महंगी हो गई है। एनुं वाक्य बनशे आजकल सभी चीज़ें महंगी हो गई है। 10मो शब्द है वस्तु। एनुं बहुवचन बनशे वस्तुएं। एनुं वाक्य बनशे पिताजी कुछ वस्तुएं लाना भूल गए। पिताजी कुछ वस्तुएं लाना भूल गए। हवे आपणो प्रश्न 4 है। निम्नलिखित इकाइयों को पढ़कर उनमें से आपको जीवन में उतारने जैसी कौन कौन सी बातें अच्छी लगी
उनकी सूची तैयार कीजिए। એટલે કે અહીંયા જે પાઠના નામ આપેલા છે એ પાઠમાંથી તમને તમારા જીવનમાં ઉતારવા જેવી કઈ વાત સારી લાગી છે એ વાતોની યાદી બનાવવાની છે, જેની અંદર આપણને આપ્યું છે इकाई 4 कर्मयोगी लाल बहादुर शास्त्री અને इकाई 3 मत बांटो इंसान को। तो एमां આપણે પ્રથમ જોઈએ इकाई 3 मत बांटो इंसान को। तो एमां સૌથી સારી વાત लागी एक तो ए सभी मनुष्यों में समानता की भावना। एक सारी बात लागी ये छे पहली बात सभी मनुष्यों में समानता की भावना। बीजी बात सारी लागी ए छे एकता की भावना। बीजी बात एटले के बीजो नंबर आपू छूं ए बात छे एकता की भावना। त्रीजी बात सारी लागी ए छे मिलजुल कर रहना। एटले के त्रीजी बाबत सारी लागेली छे ए छे मिलजुल कर रहना। हवे छे इकाई 4 एटले के कर्मयोगी लाल बहादुर शास्त्री। एनी अंदर जे बातों सारी लागी छे एमां प्रथम छे भाग्य के बजाय अपने चिंतन और कर्म पर विश्वास रखना। एमां पहली बात है भाग्य के बजाय अपने चिंतन और कर्म पर विश्वास रखना। बीजी बाबत है बिना फल की आशा के कर्म करना। बीजी बात है बिना फल की आशा के कर्म करना। तीजी बात है अपने उद्देश्य के प्रति दृढ़ आस्था रखना। उस उद्देश्य को प्राप्त करने के लिए कर्म करना तथा उस कर्म के प्रति संपूर्ण समर्पण भाव होना। तीजी बाबत सारी लागी है अपने उद्देश्य के प्रति दृढ़ आस्था रखना, उस उद्देश्य को प्राप्त करने के लिए कर्म करना तथा उस कर्म के प्रति संपूर्ण समर्पण भाव होना। चौथी बाबत है विनम्रता, सादगी और सरलता। चौथी बात है विनम्रता, सादगी और सरलता। पांचमो जेमां सारू लाग्युं ए छे आत्मसंयम। पांचमो सारू लाग्युं ए बाबत है आत्मसंयम। छठी बाबत है अधिकारों की अपेक्षा कर्तव्य पर अधिक ध्यान देना। એટલે કે छठी बात सारी लागी है अधिकारों की अपेक्षा कर्तव्य पर अधिक ध्यान देना। हवे पछी छे कुछ राष्ट्रीय नेताओं के जीवन और कार्य के बारे में जानकारी प्राप्त करने के लिए पुस्तकालय का उपयोग करके हस्तलिखित अंक तैयार कीजिए। એટલે કે વિદ્યાર્થી મિત્ર અહીં તમને પ્રોજેક્ટ વર્ક આપેલું છે જેમાં તમારે રાષ્ટ્રના મહાન નેતાઓ જેમ કે ગાંધીજી છે, સરદાર વલ્લભભાઈ પટેલ છે, જવાહરલાલ નહેરુ, પછી ઇન્દિરા ગાંધી, આવા જે મહાન નેતાઓ છે, રાષ્ટ્રીય નેતાઓ છે એના કાર્ય વિશે તમારે છે જાણકારી એને શું क्या કાર્યો કર્યા છે એને જીવનમાં શું કર્યું છે એની તમારે એક છે એ માહિતી લેવાની છે અને પછી તમારા હાથથી એના વિશે નોંધ લખવાની છે। તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું આ પુનરાવર્તન એક હતું એ પૂર્ણ થાય છે। એ આશા રાખું છું કે તમને આના બધા જ સવાલના જવાબ છે એ સમજાઈ ગયા હશે। તો હવે આપણે શરૂ કરીશું આપણો જે 7મો પાઠ છે હાર की जीत। तो हार की जीत આપણે આ કહાની છે, કહાનીના લેખક છે સુદર્શન। તો સૌ પ્રથમ કહાની શરૂ કરતાં પહેલાં આપણે છે એ સુદર્શનજીનું પરિચય મેળવીએ। તો સુદર્શનજીનો જન્મ છે એ 1896 ઈસવીસનમાં થયો હતો અને એમનું મૃત્યુ છે એ ઈસવીસન 1968માં થયું હતું। સુદર્શનનું મૂળ નામ છે એ બદ્રીનાથ શર્મા હતું। તેમનો જન્મ પંજાબના સિયાલકોટમાં થયો હતો। જ્યારે એ 6થા ધોરણમાં હતા ત્યારે એમણે પ્રથમ કહાની લખી હતી। પ્રેમચંદની જેમ તેમણે પણ ઉર્દૂમાં લખવાની શરૂઆત કરી હતી અને પછીથી એ હિન્દીમાં લખવા લાગ્યા હતા। નાટક, કહાની અને ઉપન્યાસ લખીને એણે હિન્દી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે। અહીં આપણને કહાની આપી છે એની અંદર લેખક છે એ કહે છે કે જે વ્યક્તિ છે ખૂબ જ બુરા હોય છે, ખરાબ હોય છે, એમાં પણ થોડી ઘણી તો
સારાઈ અચ્છાઈ હોય જ છે। આ આદર્શવાદી કહાની છે। આ વાતામાં છે એ સિદ્ધ થાય છે। હવે જોઈએ કે પ્રસ્તુત કહાની એટલે કે પ્રસ્તુત આપણને જે કહાની આપવામાં આવી છે, પ્રસ્તુત કરવામાં આવી છે, એ સુદર્શનજી દ્વારા લેખિત એક ઉપદેશ પ્રધાન કહાની છે, જે મનુષ્યની ભાવનાઓ પર આધારિત છે। બાબા ભારતીની પાસે એક ખૂબ જ અનોખો ઘોડો છે। એની ચર્ચા ડાકુ ખડકસિંહના કાનમાં પડે છે। એટલે કે બાબા ભારતી પાસે ખૂબ સરસ ઘોડો છે, એની વાત છે એ ખડકસિંહને ખબર પડે છે। એ દગો કરીને, ધોકો દઈને એ ઘોડો છે એ લઈ જાય છે, પરંતુ બાબા ભારતીની એક વાત એને એ ઘોડો પાછો આપવા માટે મજબૂર કરી દે છે। આ વાતને એ ડાકુએ આ વાતથી એ ડાકુનું હૃદય પરિવર્તન થઈ જાય છે। એ સિવાય આ જ વાત પર આ કહાની છે એ પ્રકાશ પાડે છે। તો આ ડાકુનું જે હૃદય પરિવર્તન થાય છે એની વાત અહીંયા કરવામાં આવી છે। તો આ કહાનીની અંદર આપણને વિનમ્રતા, ઉદારતા, પશ્ચાતાપ, દયાભાવ, લોકહિત કી આકાંક્ષા જેવા મૂલ્યો છે એ આ કહાનીમાં સમાવિષ્ટ સમાયેલા છે। એટલે કે આ કહાની દ્વારા આપણે આ બધા મૂલ્યો છે એને આપણા જીવનમાં ઉતારવા જોઈએ એવી વાત લેખકે કરી છે। તો હવે આપણે શરૂ કરીએ આપણું જે 7મો પાઠ છે, હાર કી જીત। माँ को अपने बेटे और किसान को अपने लहलहाते खेत देखकर जो आनंद आता है, वही आनंद बाबा भारती को अपना घोड़ा देखकर आता था। એટલે કે લેખક અહીં કહે છે કે એક માને પોતાના દીકરાને જોઈને જે આનંદ થાય છે, અને ખેડૂત છે, કિસાન એટલે કે ખેડૂત, એને પોતાના લહેરાતા પાક લહેરાતો હોય એવા ખેતર જોઈને જે આનંદ થાય છે, એવો જ આનંદ છે એ બાબા ભારતીને પોતાનો ઘોડો જોઈને થાય છે। ભગવત भजन से जो समय बचता वह घोड़े को अर्पण हो जाता था। એટલે કે પોતે છે એ બાબા ભારતી છે એ ભગવાનનું ભજન, ભગવાનનું પૂજા કાર્ય જે કરતા, એ પછીનો જે સમય વધતો હતો એ બધો જ સમય અર્પણ એટલે કે આપવું, એ બધો જ સમય એ ઘોડાને આપતા હતા। वह घोड़ा बहुत ही सुंदर और बलवान था। એ ઘોડો છે તે ઘોડો ખૂબ જ સુંદર અને શક્તિશાળી હતો। इसके जोड़ का घोड़ा सारे इलाके में न था। તો કહે છે આ ઘોડા જોડ કા ઘોડા એટલે કે એના જેવો બીજો ઘોડો, એ જે આખો ઇલાકા એટલે કે વિસ્તાર, એ વિસ્તારમાં એના જેવો બીજો ઘોડો છે એ ક્યાંય જોવા મળતો હતો નહીં। બીજો કોઈ એની જોડમાં એની જેવો દેખાતો પણ એનો જેવો શક્તિશાળી ઘોડો છે એ એના વિસ્તારમાં ક્યાંય હતો નહીં। बाबा भारती उसे सुल्तान कहकर पुकारते, अपने हाथ से खरहरा करते, खुद दाना खिलाते और देख देख कर प्रसन्न होते थे। विद्यार्थी मित्रों, અહીંયા આપણને કીધું છે કે બાબા ભારતી છે એ ઘોડાને સુલતાન કહીને બોલાવતા હતા। એટલે કે આ પ્રશ્ન છે તમારે 1 માર્કમાં પૂછી શકાય છે કે બાબા भारती के घोड़े का नाम क्या था। तो बाबा भारती के घोड़े के नाम सुल्तान था। એમાં આપણે જવાબ આપી શકીએ છીએ। તો અહીંયા આપણને કહે છે કે બાબા ભારતી છે એ સુલતાન કહીને બોલાવતા હતા, અને પોતાના હાથથી ખરહરાના એટલે કે ઘોડાના શરીરને સાફ કરવું, પોતાના હાથથી ઘોડાના શરીરને સાફ કરતા હતા, પોતાના હાથે એને દાણા ખવડાવતા હતા, અને પોતાના ઘોડાને જોઈને ખૂબ જ ખુશ થતા હતા। उन्होंने रुपया, माल, असबाब, जमीन आदि सब कुछ छोड़ दिया था। तो असबाब એટલે કે વસ્તુ, એટલે કે લેખક અહીંયા કહે છે કે બાબા ભારતીએ પોતાના પૈસા, પોતાનો સામાન, પોતાની જમીન આ બધું જ છોડી દીધું હતું। यहाँ तक कि उन्हें नगर के जीवन से भी घृणा थी। घृणा એટલે કે નફરત, ત્યાં સુધી કે એમને નગરના જીવનથી પણ નફરત થઈ ગઈ હતી।
अब गांव के बाहर एक छोटे से मंदिर में रहते और भगवान का भजन करते थे। हवे ते गामनी बहार एक नाना एवा मंदिर में रहता हता अने भगवानનું भजन करता हता। मैं सुल्तान के बिना नहीं रह सकूँगा, उन्हें ऐसे लगने लगा था। तो बाबा भारती કહે છે કે લેખક કહે છે કે બાબા ભારતીને એવું લાગવા માંડ્યું હતું કે પોતે સુલતાન વગર રહી શકશે નહીં। वे उसकी चाल पर लट्टू थे, એટલે કે એ છે બાબા ભારતું છે એ સુલતાનની ચાલ ઉપર લટ્ટુ એટલે કે મુગ્ધ। તો બાબા ભારતી છે એ સુલતાનની ચાલ ઉપર મુગ્ધ હતા। आगे कहे है कि कहते हैं ऐसे चलता है जैसे मोर घटा को देखकर नाच रहा हो। तो कहे है कि बाबा भारती कहे है कि घोड़ो है एवी रीते चाले छे जाने मोर है ए घटा जोईने नाचे एवी रीते आ जे छे ए घोड़ो है ए चाले छे। जब तक संध्या के समय सुल्तान पर चढ़कर 8-10 मील का चक्कर न लगा लेते उन्हें चैन न आता। એટલે કે છે કે જ્યાં સુધી સાંજના સમયે સુલતાન ઉપર બેસીને 8-10 મીલનું ચક્કર ન લગાવી લે ત્યાં સુધી એમને શાંતિ મળતી હતી નહીં। खड़क सिंह उस इलाके का कुख्यात डाकू था। खड़क सिंह છે એ આ વિસ્તારનો એક कुख्यात એટલે કે बदनाम डाकू હતો। लोग उसका नाम सुनकर कांपते थे। लोगों एनु नाम सांभळीने ध्रुजवा लगता था, कांपते थे એટલે કે ध्रुजता હતા। होते होते सुल्तान की कीर्ति उसके कानों तक भी पहुँची। એટલે કે છે કીર્તિ એટલે કે યશ તો થતા સુલતાનની યશ છે એ ડાકુ ખડકસિંહ સુધી પણ પહોંચી જાય છે। એટલે કે સુલતાનના જે વખાણ થતા હતા એ વખાણ કે ઘોડો ખૂબ સારો છે એ બધી બાબતો છે એ સમય જતાં ખડકસિંહ સુધી પહોંચી જાય છે। उसका हृदय उसे देखने के लिए अधीर हो उठा। एनु हृदय છે એને જોવા માટે ઉતાવળ થાય છે, उत्साहित થાય છે। वह एक दिन दोपहर के समय बाबा भारती के पास पहुंचा और नमस्कार करके बैठ गया। ते एक दिवस बपोरना समय बाबा भारतीनी पासे जाए छे अने नमस्कार करीने एनी पासे बेसी जाए छे। बाबा भारती ने पूछा, खड़कसिंह क्या हाल है? बाबा भारती छे ए खड़कसिंह ने पूछे छे, केम भाई शू हाल चाल छे? खड़कसिंह ने सिर झुकाकर उत्तर दिया, आपकी दया है। खड़कसिंह छे ए पोतानुं सिर એટલે કે મસ્તક નમાવીને જવાબ આપે છે કે તમારી દયા છે। कहो इधर कैसे आ गए? कहे कि अहींया आ बाजू केम आव्यो छे? सुल्तान की चाह खींच लाई। तो के सुल्ताननी चाह छे एने जोवानी इच्छा छे ए अहींया मने खेंची लावी छे। विचित्र जानवर है, देखोगे तो प्रसन्न हो जाओगे। विचित्र जानवर છે કહે છે કે ખૂબ જ વિચિત્ર એટલે કે બધા કરતાં અલગ છે જાનવર એટલે કે પ્રાણી છે તો એને જોઈશ તો ખૂબ જ ખુશ થઈ જઈશ। मैंने भी बड़ी प्रशंसा सुनी है। तो કહે છે મેં પણ એના ઘણા જ વખાણ છે એ સાંભળ્યા છે। उसकी चाल तुम्हारा मन मोह लेगी। तो કહે છે કે એની ચાલ છે એ તારું मन છે એને મોહી લેશે એટલે કે આકર્ષિત કરી લેશે। कहते हैं देखने में भी बड़ा सुंदर है। કહે છે કે જોવામાં પણ ખૂબ જ સુંદર છે। क्या कहना, जो उसे एक बार देख लेता है उसके हृदय पर उसकी छवि अंकित हो जाती है। तो કે એનું તો શું કહેવું, જે એને એક વખત જોઈ લે છે પછી એનું છવિ એટલે કે ફોટો છે એનું ચિત્ર છે એ દરેક વ્યક્તિના હૃદયમાં છે એ અંકિત થઈ જાય છે। એટલે કે એક વખત એને જોઈ લે છે પછી કોઈ વ્યક્તિ છે એને સારી રીતે યાદ રહી જાય છે એટલે કે એને પછી ભૂલી શકાતું નથી। बहुत दिनों से अभिलाषा थी, आज उपस्थित हो सका हूँ। अभिलाषा એટલે કે ઈચ્છા। તો ઘણા દિવસથી તમારો આ ઘોડો છે એ જોવાની ઈચ્છા હતી પણ આજે હું અહીંયા એ ઘોડો જોવા ઉપસ્થિત એટલે કે આવી શક્યો, હાજર રહી શક્યો છું। बाबा भारती और खड़क सिंह अस्तबल में पहुँचे
તો વિદ્યાર્થી મિત્રો અસ્તબલ એટલે કે જ્યાં ઘોડાને બાંધવામાં આવે છે એને અશ્વશાળા પણ કહી શકીએ આપણે. તો બાબા ભારતી અને ખડકસિંહ છે એ બંને આ અશ્વશાળામાં પહોંચે છે. બાબાને ઘોડા દિખાયા ઘમંડ છે, ખડકસિંહને ઘોડા દેખા આશ્ચર્ય છે. તો બાબા ભારતી છે એ ખૂબ જ છે એ ઘમંડથી અભિમાનથી પોતાનો ઘોડો બતાવે છે અને ખડકસિંહ છે એ આશ્ચર્યથી નવાઈથી એ ઘोड़ाने જોવે છે. उसने सहस्त्रों घोड़े देखे थे परंतु ऐसा बाका घोड़ा उन्होंने पहली बार देखा था, ये तो कभी नहीं देखा था, उनकी आंखों से कभी न गुजरा था. એટલે કે ખડકસિંહ છે એમણે તો ઘણા બધા ઘોડા જોયેલા છે, સહસ્ત્રો એટલે કે 100 જેટલા ઘોડા, 100 કરતાં પણ વધારે ઘોડા જોયા છે, પણ આવો બાકો એટલે કે શાનદાર ઘોડો છે એની આંખોની સામેથી અત્યાર સુધીમાં પસાર થયો નથી. सोचने लगा भाग्य की बात है, विचारे છે કે આ તો ભાગ્યની નસીબની વાત છે. ऐसा घोड़ा खड़गसिंह के पास होना चाहिए था, આવો ઘોડો તો ખડકસિંહ પાસે હોવો જોઈએ તો. इस साधु को ऐसी चीज़ों से क्या लाभ, આ સાધુને વળી આવી વસ્તુથી શું લાભ મળે. कुछ देर तक आश्चर्य से खड़ा रहा, थोड़ी वार સુધી આશ્ચર્યની સાથે ઊભો રહે છે. इसके पश्चात उसके हृदय में हलचल होने लगी, હવે પછી એના હૃદયમાં છે એ થોડી હલચલ થવા લાગે છે. બાળકો કિસી અધીરતા સે બોલા પરંતુ બાબાજી इसकी ચાલ ન દેખી તો ક્યાં, પછી બાળકો છે એ રમકડાને જોઈને, કોઈ વસ્તુને જોઈને એ વસ્તુનો ઉપયોગ કરવા માટે જેમ ઉતાવળા થાય છે એમ ઉતાવળો થતાં એ કહે છે કે બાબાજી આ ચાલે છે કેમ, એ ન જોયું તો શું જોયું. बाबाजी भी मनुष्य ही थे, लेकिन बाबा भारती पण मनुष्य था. अपनी वस्तु की प्रशंसा दूसरे के मुख से सुनने के लिए उनका हृदय अधीर हो गया. लेकिन मनुष्य था અને મનુષ્યની જેમ જ પોતાની વસ્તુના વખાણ છે બીજાના મોઢેથી સાંભળવા માટે પોતે પણ અધીર બની જાય છે. ઘોડે કો ખોલકર બહાર લઈ ગઈ, ઘોડાને ખોલીને બહાર લઈ જાય છે. ઘોડા વાયુ વેગ से उड़ने लगा, ઘોડો છે એ વાયુ વેગથી એટલે કે ખૂબ જ ઝડપથી ઉડવા લાગે છે, ચાલવા લાગે છે, ઝડપથી ચાલવા લાગે છે. घोड़े की चाल देखकर उसके हृदय पर सांप लौटने लगे. सांप लौटने लगे એ એક મુહાવરો છે જેનો અર્થ થાય છે ઈર્ષા હોના, એટલે કે એની ચાલ જોઈને આ ખડકસિંહ છે એને ઈર્ષા થવા લાગે છે. वह डाकू था और जो वस्तु उसे पसंद आ जाए उस पर वह अपना अधिकार समझने लगता था. હવે ખડકસિંહ છે એક ડાકુ હતો અને ડાકુ છે એનો સ્વભાવ હોય છે કે જે વસ્તુ એને ગમી જાય એની ઉપર એ પોતાનો અધિકાર સમજવા લાગે છે. उसके पास बाहुबल था और आदमी थे, એની પાસે શક્તિ પણ હતી અને આદમી પણ હતા. जाते जाते उसने कहा बाबाजी मैं यह घोड़ा आपके पास न रहने दूंगा. જાતા જાતા એ કહે છે કે બાબાજી આ ઘોડો છે હું તમારી પાસે રહેવા દઈશ નહીં. બાબા ભારતી ડર ગયે, બાબા ભારતી છે એ ડરી જાય છે. અબ ઉन्हें रात को नींद न आती, હવે એને રાત્રે ઊંઘ આવતી હતી નહીં. સારી રાત અસ્તબલ की रखवाली में कटने लगी, આખી આખી રાત છે એ અશ્વશાળાની રખવાળી કરવામાં પસાર થવા લાગે છે. प्रतिक्षण खड़गसिंह का डर लगा रहता था परंतु कई महीने बीत गए और वह न आया. દરેક ક્ષણે ખડકસિંહની બીક લાગતી હતી પરંતુ ઘણા મહિના પસાર થાય છે પણ એ આવતો નથી. यहाँ तक कि बाबा भारती कुछ असावधान हो गए, એ ત્યાં સુધી કે બાબા ભારતી છે થોડા અસાવધાન થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા સુધી અભ્યાસ કરીશું. હવે પછીના પાઠનો અભ્યાસ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. આશા રાખું છું કે આજે કરાવેલ વિડીયોમાં પુનરાવર્તન 1 અને આ પાઠ છે એ તમને બરાબર સમજાઈ ગયા હશે. તો આ વિડીયોને લાઈક કરો, તમારા અન્ય મિત્રો સુધી શેર કરો અને આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.